નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના જે આપણે નીટના લેક્ચરમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ચેપ્ટર 2 ના આગળના ઇમ્પોર્ટન્ટ સમ્સ જોઈશું. જો સૌપ્રથમ પહેલો દાખલાની જે રકમ જે કરીને ફિગર અહીંયા ડ્રો કરેલી છે. જો આ રીતે બે પ્લેટ ડ્રો કરેલી છે, વચ્ચે એક લાઈન છે, રાઈટ. આ બાજુ સમથિંગ છે જેનો અચળાંક અહીંયા k1 મૂક્યો છે, આ બાજુ સમથિંગ મટીરીયલ છે જેનો અચળાંક k2 છે. આનો એરિયા a/2, આનો એરિયા a/2 અને આ જે અંતર છે એ છે d. જો આ કેપેસિટર છે, આ એક કેપેસિટર, આ બીજું કેપેસિટર. દેખાય આ કેપેસિટરની બે પ્લેટ, એનો અચળાંક દેખાય k1, એનો ક્ષેત્રફળ a/2 અને એનો અંતર d. આ બીજો કેપેસિટર, એ બે પ્લેટ વચ્ચેનું અંતર પણ સેમ જ છે d, એનો ક્ષેત્રફળ કેટલું a/2 અને અચળાંક કેટલો k2. કેમ કે અંદર જે ડાયલેક્ટ્રિક માધ્યમ જે ભરવામાં આવ્યું ને એ આપણું છે, અહીંયા અંતર પણ k1 અને k2 છે. તો આપણને એવું કહે છે કે આ જે ફિગર આપેલી છે એનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. ઓકે, આ જે ફિગર આપ્યું છે એનું શું કીધું છે? સમતુલ્ય કેપેસિટન્સ શોધો. હવે ધ્યાનમાં રાખવા જેવી વાત છે. જો આ રીતે આ કેપેસિટર ને આવી રીતે કેપેસિટર વચ્ચે લાઈન છે, રાઈટ. વચ્ચે લાઈન છે એનો મતલબ એવું છે કે બંને કેપેસિટર જે ખરા એકબીજા સાથે સમાંતરમાં છે. યાદ રાખવાનું, અમુક સિમ્બોલ્સ તમને યાદ રાખવાનું. આ બાજુ કેપેસિટર આપ્યું છે, આ બાજુ કેપેસિટર વચ્ચે લાઈન આપેલી છે, તો એનો મતલબ એવું છે કે આ બંને કેપેસિટરો જે ખરા એ એકબીજા જોડે સમાંતરમાં છે, રાઈટ. તો કેપેસિટર સમાંતરમાં છે, બંને કેપેસિટરો સમાંતરમાં છે. સમાંતરમાં છે. તો પ્રથમ આપણે પહેલા કેપેસિટરની વાત કરીએ. તો પહેલા કેપેસિટરનું કેપેસિટન્સ હું C1 નામ આપું. આપણે ખબર છે જ્યારે k જેટલો ડાઇલેક્ટ્રિક માધ્યમ હોય ત્યારે કેપેસિટન્સ જે ખરું એ k ગણું છે. યાદ હોય તો આપણે થિયરીમાં ભણી ગયા, રાઈટ, જેડબલ નેટની, કે c ડેશ બરાબર k c, રાઈટ. c ડેશ બરાબર k c, રાઈટ. તો અહીંયા જો c1 બરાબર k1 c, રાઈટ. k1 નો k1 અને c બરાબર શું છે? c બરાબર a એપ્સિલોન નોટ અપોન d, રાઈટ. c બરાબર a એપ્સિલોન નોટ અપોન d. પણ અહીંયા a કેટલો છે? a/2 છે, રાઈટ. અહીંયા a કેટલો છે? a/2 એપ્સિલોન નોટ અપોન d, રાઈટ. તો શું આવે? k1 a એપ્સિલોન નોટ અપોન 2d, રાઈટ. આ c1 નો આવ્યો. આવું સેમ c2 નું પણ સેમ જ થાય ને, તો એમાં ડાયરેક્ટ લખું છું. ફોર c2 ડાયરેક્ટ લખવા આ રીતે k1 ની જગ્યાએ k2 a એપ્સિલોન નોટ અપોન 2d. આવું સેમ જ કેમ થાય? કેમ કે ક્ષેત્રફળ પણ સેમ છે, ખાલી અચળાંક જ અલગ છે. રેડી? તો c1 નો આ રીતે થશે k1 a એપ્સિલોન અપોન 2d, c2 નો આ રીતે થશે k2 a એપ્સિલોન અપોન 2d, રાઈટ. અને બંને કેપેસિટરો કેવા છે? એકબીજા જોડે સમાંતરમાં છે. સમાંતરમાં હોય તો બંનેનો સરવાળો થાય, અને સમાંતરમાં હોય તો c c1 c2. c1 ની વેલ્યુ એની k1 a એપ્સિલોન અપોન 2d, રાઈટ. k1 a એપ્સિલોન નોટ અપોન 2d વત્તા c2 ની વેલ્યુ શું છે? k2 a એપ્સિલોન નોટ અપોન 2d, રાઈટ. તો બંનેમાંથી કોમન શું છે? a એપ્સિલોન નોટ અપોન 2d કોમન, બ્રેકેટમાં k1 k2. આ તમારો આવી ગયું સમતુલ્ય કેપેસિટન્સ, રાઈટ. જોઈ લો આ ફિગર. આ રીતે બે કેપેસિટરો એકબીજા જોડે સમાંતરમાં આપેલા હોય, રાઈટ. તો એનું સમતુલ્ય કેપેસિટન્સ જે ખરું એ તમારું આટલું થાય, c a એપ્સિલોન નોટ અપોન 2d બ્રેકેટમાં k1 k2. ઓકે, c a એપ્સિલોન અપોન 2d બ્રેકેટમાં k1 k2. રેડી? આ દાખલો તમને સમજ પડી ગઈ હશે. ઓકે, તો આનો સ્ક્રીનશોટ પાડી લો. પાડી લીધો? ઓકે, ચાલો હવે રફ કરી નાખું છું. આગળ દાખલા તરફ જઈએ. ચાલો આગળ દાખલા તરફ જઈએ. સાંભળજો રકમ. બી બાજુ ધરાવતા સમઘનના એક સમઘનની વાત કરે છે. બી બાજુ ધરાવતા એક સમઘનના દરેક ખૂણા પર સમાન -q જેટલો વીજભાર મૂકેલ હોય. દેખો, એક સમઘન ડ્રો કરવાનો છે અને દરેકના ખૂણા પર -q વિદ્યુતભાર છે. તો કેન્દ્ર પર રહેલા q વિદ્યુતભાર પાસે સ્થિતિ ઊર્જા શોધો. કેન્દ્ર પર રહેલા q વિદ્યુતભાર પાસે સ્થિતિ ઊર્જા શોધો. અહીંયા આકૃતિ આપી દીધી છે, રાઈટ. તો સૌપ્રથમ હું આકૃતિ ડ્રો કરું. થોડી મોટી આકૃતિ ડ્રો કરું, તમને ખબર પડે.
બરાબર. હવે એક સમઘન ડ્રો કરો, દરેકના ખૂણે -q વિદ્યુત છે. બરાબર. દરેક જગ્યાએ -q 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 રાઈટ. અને એના કેન્દ્ર પર શું છે? +q વિદ્યુત છે. કેન્દ્ર પર +q વિદ્યુત છે. ઓકે, આ તમે ડ્રો કરી. હવે શું કહે છે કે b બાજુ ધરાવતો સમઘન, b બાજુ, દરેકની બાજુ કેટલી છે? b છે. દરેકની બાજુ કેટલી છે? b છે. રાઈટ. તો આ b બાજુ ધરાવતા સમઘનના દરેક ખૂણા પર -q વિદ્યુત છે. દરેક ખૂણા પર -q વિદ્યુત. ટોટલ ખૂણા કેટલા આવે સમઘનના? 8 ખૂણા. રાઈટ. તો દરેક પર આટલો વિદ્યુત છે. તો કેન્દ્ર પર રહેલા +q વિદ્યુતભાર પર સ્થિતિ ઊર્જા શોધો. તો કેન્દ્ર પર રહેલો +q વિદ્યુતભાર છે, એના પર શું શોધવાનું છે? સ્થિતિ ઊર્જા શોધવાની છે. ઓકે, ક્વેશ્ચન તમને ક્લિયર થઈ ગયો. મેં સમઘન બી ડ્રો કરી દીધો છે અને ક્વેશ્ચન તમારો ક્લિયર છે. યાદ કરો, મેં જ્યારે થિયરીમાં ભણાવ્યું કે સ્થિતિ ઊર્જા શોધવી હોય, રાઈટ. સ્થિતિ ઊર્જા સૂત્ર શું છે? U = kq2 r. આવી રીતે સૂત્ર છે. હવે જો કેન્દ્ર પર આપણે શોધવાનું છે, બરાબર. સ્થિતિ ઊર્જા શોધવાની છે. તો કેન્દ્ર પર સ્થિતિ ઊર્જા શોધવી હોય તો દેખો, આપણે દરેક ખૂણાના લીધે અહીંયા કેન્દ્ર પર મળશે ને. ટોટલ ખૂણા કેટલા? 8. તો કે ભાઈ 8 ખૂણાના લીધે અહીંયા, 8 ખૂણાના લીધે અહીંયા, 8 ખૂણાના લીધે અહીંયા, 8 ખૂણાના લીધે અહીંયા, આને લીધે, આને લીધે, આને લીધે, આને લીધે, 8 એ 8 ખૂણાને લીધે આપણને કેન્દ્ર પર સ્થિતિ ઊર્જા મળશે. ઓકે, તો આપણે કહી શકાય કે એની જે સ્થિતિ ઊર્જા છે, સ્થિતિ ઊર્જા U = kq2 अपन r ને. તો kq2 यानी q1 q2 upon r. राइट. तो q1 કેટલો છે? દરેક પર 20 છે, -q છે ને, -q. q2 કેટલો છે કેન્દ્ર પર? q upon r. જોજો, U = kq2 upon r. k q1 q2 upon r. q1 કેટલો? દરેક પર -q છે અને બીજો કેન્દ્ર પર કેટલો છે? q છે upon r. આ તો એકને લીધે શું? દાખલા તરીકે આ ખૂણો લઈ લો તો આને લીધે આના પર સ્થિતિ ઊર્જા શોધો તો U = k q1 q2 upon r. રાઈટ. આ બે વચ્ચેનો અંતર સપોઝ r હોય તો. રાઈટ. હવે અહીંયા ટોટલ ખૂણા કેટલા છે? 8 ખૂણા છે. આ એકને લીધે આટલું મળ્યું તો 8 ખૂણા હોય તો ગુણ્યા 8 જ કરવાનું પડે. ગુણ્યા 8 કરવાનું. રાઈટ. તો 8 એટલે શું થશે? -8kq2 upon r. રાઈટ. તો શું થશે? 8kq2 upon r. હવે તમારે આ શોધવું પડે કે નહીં? રાઈટ. આ શોધવા માટે આપણે શું કરશું? અંતર શોધવાનું છે. ઉગમ બિંદુથી આટલું, ઉગમ બિંદુથી કોઈ પણ ખૂણા સુધીનું આપણે અંતર શોધવું છે ને. અંતર શોધી નાખીએ. જો અહીંયા ધ્યાન આપજો. જો કે જો આ b, આ બી b, તો આ કેટલું થયું? પાયથાગોરસ ને. આ પછી તો પાયથાગોરસ ને માને એટલે આ પાયથાગોરસ મુજબ આ શું આવે? આ બાજુનો કર્ણનો માપ શું હોય? √b² + b² એટલે √2b² આવે ને. એટલે √2 * b. ભાઈ ખબર તો પડતી હશે ને. હવે આ આપણે ભાગ શોધવો હોય, રાઈટ. અને નામ આપો એટલે તમને લખતા ખબર પણ પડે કે નામ a આપો દાખલા તરીકે અને નામ b આપો. તો મેં શું કર્યું છે? ab હોતું છે કે ab = √b² + b² એટલે √2b² એટલે √2 * b. રાઈટ. એટલે આ a અને b મેં બોલી નાખ્યું √d² + d² એટલે શું આવે? આ √2b. હવે જો, હવે આગળ કેવી રીતે શોધવું? આ √2b મળી ગયું. હવે જો હું આને કનેક્ટ કરું છું. એને આપણે કનેક્ટ કરીએ. ડ્રોઈંગ થોડું એવું છે, બરાબર. એટલે જો તમે આ કનેક્ટ કર્યું this અને this દેખાય છે? મારી લાઈનો ક્યાં જાય છે? અને હું સી ને મારું દેખાય છે ડાર્ક પેન. એક આમ અને આમ દેખાય. તો હવે એક ત્રિકોણ બન્યો ને ત્રિકોણ. ને ભાઈ દેખાય ને આ એક ત્રિકોણ બન્યો. આ ત્રિકોણ બન્યો. આ સાઈડમાં √2b, આ સાઈડમાં b. તો આ કોણો કેટલો આવે? કોણો AC ને. તો AC બરાબર ચાલો કોઈ નથી. AC = √d² + d² √2b² એટલે
2b² થાય ને વત્તા v² એટલે b², એટલે કેટલું થાય √3b², એટલે કેટલું થાય √3 * b, રાઈટ ને √1 g² + d², તો આ સાઈડ મળી ગયો ac, ac કેટલું મળ્યું √3 * b, રાઈટ √3 * b. તો આપણો આ કેન્દ્ર ને આ કેન્દ્રને આપણે O નામ આપીએ, રાઈટ. તો O થી આટલું અંતર કેટલું થાય અડધું થાય ને, જો આટલું √3b છે, આટલું અંતર શું √3b છે, તો આટલું કેટલું થાય અડધું થાય, એટલે ચાહે તમે OC કયો કે OA કયો એ અડધું થાય એટલે √3b/2 આવી ગયું અંતર. આ તમારું છે r, રાઈટ. કેમ કે આપણે કેન્દ્રથી જ કોઈ ખૂણા વચ્ચેનું અંતર જોઈતું હતું ને, એ કેન્દ્રથી કોઈ પણ ખૂણા વચ્ચેનું અંતર મળી ગયું આપણને r = √3b/2. ક્લિયર? તો જો મેં તમને ફિગર પરથી આ કોણનો ગોતી દીધો એનું અડધું, એટલે કોઈ પણ કેન્દ્રથી કોઈ પણ ખૂણા સુધીનું અંતર આપણે મળી ગયું ને √3b/2. ઓકે, એ મૂકી દેવાનું કે અહીંયા જો -k q² r છે, તો r ની જગ્યાએ તમારે વેલ્યુ મૂકવાની છે કે શું આવશે એ તમે મૂકી દો. k ની જગ્યાએ 1/4 pi epsilon આ q² અને r ની જગ્યાએ શું મૂકવાનું, આ મૂકવાનું √3b/2. so 2 2 is 4, રાઈટ. તો શું આવશે q² / 2√3b પછી આ પાઈ એપ્સિલોન. ઓકે, આટલો જવાબ પણ આવશે q² / 2√3b પાઈ એપ્સિલોન. ઓકે, તો આ રીતે તમારો જવાબ આવશે. હજી તમારે આની અંદર સોલ્વ કરવું હોય તો પણ થઈ શકે, રાઈટ. પણ આટલું ઇનફ છે. હજી તમારે સોલ્વ કરવું હશે ને તો પણ થઈ શકશે, આટલું ઇનફ છે. ઓકે, તો જોઈ લો. આમાં કંઈ ડાઉટ હોય તો કહો, બાકી બધું ક્લિયર જ છે. તમને બોલો છે કંઈ ડાઉટ? રાઈટ. સીધું સિમ્પલ હતું. એક ફિગર ડ્રો કરી હતી આપણે, ફિગર ડ્રો કરી એમાં આપણે અંતર ગોત્યું અને મેઇન સ્થિતિ ઊર્જા શોધવાની હતી. તો આ સ્થિતિ ઊર્જાની અંદર આપણે કયું સૂત્ર યુઝ કર્યું ને કે q² / r વાળું આપણે સૂત્ર યુઝ કર્યું છે, રાઈટ. એટલે એમાં તમને કોઈ જાતે તકલીફ નહીં લાગે. ઓકે, જોઈ લો. આનો સ્ક્રીનશોટ પાડી લો, એકદમ ઈઝી છે. સ્ક્રીનશોટ પાડ્યો. ઓકે, આગળ દાખલા તરફ જઈએ આપણે. આગળના દાખલા તરફ જઈએ. હા, સાંભળજો સવાલ. સમાન દળ ધરાવતા q અને 4q વિદ્યુતભારને સમાન વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ સ્થિર સ્થિતિમાંથી ગતિ કરાવતા તેના ઝડપનો ગુણોત્તર શોધો. સમજો કેટલે હવે સમાન દળ ધરાવતા, દળ સમાન છે અને q અને 4q વિદ્યુતભારને સમાન વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ, આટલું હોય છે. સમાન દળ અને સમાન વિદ્યુત સ્થિતિમાનની વાત કરી છે આપણે. જો શું એક તો દળ અને વિદ્યુત સ્થિતિમાન આ કેવું છે સમાન છે અને બે વિદ્યુતભાર આપ્યો છે ને, એક q1 = q આપ્યો છે અને એક q2 = કેટલો આપ્યો છે 4q આપ્યો છે, રાઈટ. સ્થિર સ્થિતિમાંથી ગતિ કરાવતા તેમના ઝડપનો ગુણોત્તર શોધો. બોલો એનો ઝડપનો ગુણોત્તર એટલે v1/v2 v1/v2 આ આપણે ઝડપનો ગુણોત્તર શોધવાનો છે. ક્લિયર? એક તો અહીંયા આગળ તમને ચોખ્ખી વાત ગતિની વાત કરી. દેખે ને દળ સમાન પોટેન્શિયલ સમજો. જો પોટેન્શિયલ શબ્દનો પણ ઉપયોગ થયો છે, રાઈટ. જો આ મેં v પાડ્યો ને કેપિટલ, હવે છે તમને સરખું સમજ આવે એવું કરજો. जो सिंबल में लगे देखे पोटेंशियल में कैपिटल v वर्ड बताયું. આ v જો વેગનો v છે ને થોડો વાંકો કરી આપો. બહુ જ યાદ રાખવાનું તો થાય દાખલો કરતી વખત આપણે બધું હલકું લાગે ઝડપ ઉતાવળમાં બધી વેલ્યુ આપણે મૂકી દઈએ તો આપણે તકલીફ પડે, આન્સર નહીં આવે, રાઈટ. તો સ્થિર સ્થિતિમાંથી ગતિ કરાવતા તેની ઝડપનો ગુણોત્તર શોધો. ઓકે, આપણને ગતિની વાત આવે એટલે ગતિના સમીકરણો યાદ આવી જાય, રાઈટ. ગતિના સમીકરણ પણ યાદ આવી જાય અને ઓલરેડી મેં તમને આગળ સૂત્રો પણ લખાવ્યા, રાઈટ. હવે આપણને ખબર છે સ્થિર સ્થિતિમાંથી ગતિમાં આવે છે.
સ્થિર સ્થિતિમાંથી ગતિમાં આવે એટલે ગતિ ઊર્જા બરાબર સ્થિતિ ઊર્જા. એ કન્સેપ્ટનો આપણે ઉપયોગ કરીશું. બરાબર સ્થિતિ ઊર્જા. ગતિ ઊર્જા બરાબર સ્થિતિ ઊર્જા. ગતિ ઊર્જા એટલે 1/2 mv². અને સ્થિતિ ઊર્જા W = VQ ને. W = VQ. આપણે સેકન્ડ ચેપ્ટર જોઈ ગયા W = VQ, રાઈટ? તો હવે એમાં તમે જુઓ W = VQ છે. આપણને શું છે? M અને V તો સમાન છે. જો આ M અને આ V પોટેન્શિયલ બંને સમાન છે ને, અને આ વલણ તો અચળ પદ છે. એટલે એવું કહી શકાય ને કે V² = Q. એવું કહી શકાય ને V² = Q, રાઈટ? તો અહીંયા આગળ આપણે જોઈએ V² = Q. V આપવાનું V = √Q કહેવાય. બરાબર ને? રૂટ આપી દીધું V = √Q, રાઈટ? હવે રેશિયો લઈ લો કે ભાઈ V1/V2 √Q1/Q2. તો Q1 ની વેલ્યુ કેટલું છે? Q છે, Q. Q2 ની વેલ્યુ કેટલી છે? 4Q છે, તો 4Q. આ Q કટ થયા એટલે √1/4 એટલે 1/2 એટલે V1/V2, રાઈટ? તો આપણને વેગનો ગુણોત્તર મળી ગયો ને? ક્લિયર? આપણે શું કીધું હતું કે દળ અને પોટેન્શિયલ સમાન છે. Q1 ને Q2 ની વેલ્યુ આપણે આપી દીધી છે અને આપણે વેગનો ગુણોત્તર શોધવાનો હતો. આપણે આ કન્સેપ્ટનો ઉપયોગ કર્યો. સ્થિર સ્થિતિમાંથી ગતિમાં આવતો હતો એટલે ગતિ ઊર્જા બરાબર સ્થિતિ ઊર્જા. ગતિ ઊર્જા બનાવે mv². સ્થિતિ ઊર્જા આપણે બીજા ચેપ્ટરમાં જ જોઈ ગયા. W = VQ હતું ને. આ બે સમાન હતા એટલે આપણે સરખાવ્યા પર જે શોધવાનું હતું ને V² = Q, so V = √Q. સિમ્પલ સોલ્યુશન આવી ગયું. ઓકે, આનો સ્ક્રીનશોટ પાડી લો એટલે લખવામાં સરળતા રહે. પાડ્યો સ્ક્રીનશોટ? ઓકે. ચાલો આગળ જઈએ આપણે. સાંભળો શું કહે છે? પૃથ્વીનું કદ V અને સપાટીનું ક્ષેત્રફળ A હોય તો તેનું કેપેસિટન્સ શોધો. જોજો, પૃથ્વીનું કદ V અને સપાટીનું ક્ષેત્રફળ A હોય તો તેનું કેપેસિટન્સ શોધો. આટલું જ આપ્યું છે. કદ V અને ક્ષેત્રફળ A, તો એનું કેપેસિટન્સ શોધો. યાદ કરો, થિયરીમાં મેં લખાવ્યું હતું કે પૃથ્વી એક ગોળો છે, રાઈટ? એનું જે કેપેસિટન્સ શોધવાનું આવે તો યાદ હોય તો આપણે એ વાત કરી કે C = R/K અથવા તો C = 4πε0r. હવે બે સૂત્રો જોવા થિયરીમાં ના યાદ હોય તો જોઈ શકો છો તમે થિયરીની અંદર. ઓકે, તો આ કન્સેપ્ટનો આપણે યુઝ કરીશું. શું કહે છે? પૃથ્વીનું કદ V અને સપાટીનું ક્ષેત્રફળ A. પહેલા તો આ બેને યાદ રાખો. તો આપણે શું કરવાનું કે કેપેસિટન્સ શોધો. તો જોઈ લઈએ આપણે શું કીધું? પૃથ્વીનું કદ V ને, તો આપણે કન્સેપ્ટનો ઉપયોગ કરીએ. પૃથ્વીનું કદ V, તો કદ V, પૃથ્વી તો શું છે? એક જાતનો ગોળો છે, રાઈટ? તો એનું કદ શોધવાનું સૂત્ર આપણને ખબર છે કે V = 4/3πr3, રાઈટ? 4/3πr3. અને રહી વાત એનું ક્ષેત્રફળ જે ખરું, ક્ષેત્રફળ આપણે એને A કીધું. હવે ગોળાનું ક્ષેત્રફળ શું હોય? ગોળાનું ક્ષેત્રફળ A = 4πr² ને. A = 4πr², રાઈટ? આ તો આપણને V અને A આ બે વિશેની આપણને માહિતી આપી હતી, રાઈટ? હવે મેં તમને વાત કરી એમ કે જ્યારે પૃથ્વીની વાત આવે ત્યારે આપણે બે રીતના કેપેસિટરની વાત કરી હતી કે C = ક્યાં તો R/K ક્યાં તો 4πε0r/K અથવા તો 4πε0r, રાઈટ? આ બેમાંથી કોઈ એક સૂત્ર યાદ રાખો. બંને એક ને એક જ છે, રાઈટ? C = R/K = 4πε0r. K એટલે મને 4πε0 ને એટલે ઉપર ગયા છે, રાઈટ? તો એનો મતલબ શું? એમાંથી મારે R ગોતવો પડે ને. તો એક કામ કરે ને, R ગોતવો હોય ને આ બંનેનો રેશિયો લઈ લઈએ તો ભાઈ V/A બરાબર 4/3πr³ ડિવાઇડ 4πr². देखो 4π ગયા, એક બે r² ગયા ને, તો બચ્યું શું? V/A = r/3. જો એક r બચ્યો ને અને નીચે 3 બચ્યો, રાઈટ? તો આમાંથી r નું સૂત્ર કરતા કરો તો r = 3V/A. તો r ની વેલ્યુ 3V/A. આ આની વેલ્યુ આની અંદર મૂકી દો. જો આટલું તો ક્લિયર થયું ને, આટલું ક્લિયર એટલે r ની વેલ્યુ તમે આની અંદર મૂકી દેશો. તો જો હું મૂકું છું કે 4πε0 into r ની વેલ્યુ કેટલી આવે? 3V/A, રાઈટ? 3V/A કોઈ બોલે 4 × 12 / ε0 V/A.
a એટલે આ આપણું કેપેસિટન્સનું મૂલ્ય આવી ગયું રાઈટ। જો ગોળાનો પૃથ્વીને એક ગોળો કલ્પ્યો તો એનું કદ અને ક્ષેત્રફળની વાત કરી હતી, એના ઉપર આપણે કેપેસિટન્સ શોધ્યું। કેપેસિટન્સ સૂત્ર C = R/K = 4πr એ મૂકશો પહેલા તો આપણે r ગોતવો પડે એટલે આ બંનેનો રેશિયો લઈ અને આપણે r ગોતો અને r ની વેલ્યુ ની અંદર મૂકશો એટલે આપણું કેપેસિટન્સનું મૂલ્ય આવી ગયું। ઓકે, જોઈ લો બાળકો, આનો સ્ક્રીનશોટ પાડી લ્યો તમે, બરાબર? તો સ્ક્રીનશોટ પાડ્યો। ઓકે, હજી એક જ નાનો દાખલો જોઈ લઈએ આપણે, થઈ ગયો ને? ચાલો, હજી એક નાનો અમથો દાખલો જોઈએ કે ધાતુના એક ગોળાની ત્રિજ્યા 1 મીટર છે। ધાતુના એક ગોળાની ત્રિજ્યા 1 મીટર છે તો તેનું કેપેસિટન્સ શોધો। જે મેં હમણાં વાત કરી 2002 માં પૂછાયેલો છે એ ટ્રિપલ રાઈટ। ધાતુના એક ગોળાની ત્રિજ્યા હમણાં જ આપણે વાત કરી હતી, બરાબર? પૃથ્વીનો આપણે કલ્પ્યું હતું એક ગોળાની ત્રિજ્યા એટલે r બરાબર કેટલી છે? 1 મીટર છે તો તેનું કેપેસિટન્સ શોધો। તો કેપેસિટન્સ શોધવાનું છે। હવે હમણાં જ આપણે વાત કરી એ પ્રમાણે જ ગણીશું આપણે। તો શું કીધું હતું, જ્યારે ગોળો કલ્પો તમે એટલે C = R/K રાખો અથવા તો 4πε રાખો રાઈટ। જો r ની વેલ્યુ કેટલી છે? 1 અને k એટલે 9 × 10⁹ ને 9 × 10⁹ તમે કેલ્સીથી કેલ્ક્યુલેટ કરશો રાઈટ, એટલે તમારો જવાબ આવી જશે। કેટલો જવાબ આવશે કરશો એટલે 1.1 × 10⁻10 આવશે। કરજો 1.1 × 10⁻10 ફેરાડ। આ 2002 માં પૂછાયેલો રાઈટ, એટલે તમે ધ્યાનમાં રાખવાનું, આ સૂત્ર ધ્યાનમાં રાખવાનું, C = R/K। ઓકે, અને એક સ્ક્રીનશોટ પાડી લો એટલે લખવામાં સરળ થાય। ઓકે, તો આજે ટોટલ મેં તમને 5 દાખલા બતાવ્યા, જેટલા બી આપણે મેં તમને થિયરી લખાવી છે ને જો બધા ઇક્વેશન આવતા જ આવશે। ઓકે, હજી આપણે હવે કાલે થોડા હાર્ડ સમ પર જવાનું છે કે જેની અંદર સંકલન વિકલન આવવાનું છે। ઓકે, તો આજે હું તમને થોડા હોમવર્ક મોકલીશ અને આજના જે દાખલા કરાવ્યા છે એ પણ તમે જોઈ લેજો। ઓકે, અને ન આવડે તો મને પૂછજો। ઓકે, તો આજના વિડીયોમાં આપણે આટલું રાખીએ। થેન્ક યુ।